સુરતમાં ફાઇનાન્સર પર 2 રાઉન્ડ ફાયરિંગના કેસમાં વોન્ટેડ ગુરુમુખ હજી પણ નથી ઝડપાયો. ગુરુમુખના સોશિયલ મીડિયાના વિડીયો સામે આવ્યા છે. પોલીસ કસ્ટડી સાથેના વિડીયો તેના વાયરલ થઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલ અને લાજપોર જેલની બહારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ગુરુમુખ કાલુ મર્ડર કેસનો કાચા કામનો આરોપી છે. ગુરુમુખે પેરોલ જમ્પ કરીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને તેણે પોતાની ધાક સાબિત કરી છે. ધાક બેસાડવાનો પ્રયાસ કર્યો છે. ફાઇનાન્સર પર ફાયરિંગ પણ કરીને એને ભય ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો. અને વધુ વિગત સાથે સંવાદદાતા આઝમ સાલે આપણી સાથે જોડાઈ ગયા છે. આઝમ, એક આરોપી કે જે ફાયરિંગ કરે છે અને હવે તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. આખો જે મામલો છે સુરતના ઉધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હતો, જેમાં એક ફાઇનાન્સરના ઉપર ફાયરિંગ કરવામાં આવી હતી. 2 રાઉન્ડ ફાયરિંગ થઈ હતી, જે પૈકીની એક ગોળી કાચમાં અને એક ગોળી ઝાડમાં મળી આવી હતી. મહત્વની વાત છે કે જે વોન્ટેડ આરોપી છે ગુરુમુખના જે વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યા છે દર્શાવે છે કેટલો કુખ્યાત છે, કારણ કે એ ભયનો માહોલ ઉભો કરવા માંગે છે. લાજપોર જેલના બહારના હોય, સિવિલ હોસ્પિટલના અંદર તબીબી પરીક્ષણના હોય અથવા તો કોર્ટની પ્રેમાઇસીસના અંદરના હોય, આ વિડીયો બનાવીને પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભય અને પોતાનો વર્ચસ્વ બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હાલ તો ઉધના પોલીસે જે આરોપીઓ પકડી પાડ્યા છે તેમને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા છે, પરંતુ 2 મુખ્ય આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જેમાં વિડીયોમાં દેખાતો ગુરુમુખ પણ હજુ વોન્ટેડ છે. જી બિલકુલ, આભાર આપનો.